દીકરી સફળ વિલોગની સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો હરીશભાઈ મારી બાજુમાં ઊભા છે અને મેનેજર છે લા મેલાના। ઓકે, એડ્રેસ અને બધું તમને વિડીયોની અંદર મળશે। તો અહીંયા તમને બતાવવાના છે અલગ અલગ પ્રકારનું ફૂડ। આવી જા વિડીયો મારી સાથે। તો આ છે મિત્રો લા મેલા સ્ટ્રીટ ફૂડ કોર્ટ। Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just to... अलग अलग प्रकारना शेक्स અને વેફલ્સ અહીંયા અવેલેબલ છે। પહેલી શોપ છે લેફ્ટ સાઈડે, ધ ક્રીમી કોટેજ મોમોઝ એન્ડ ધ આઈસ્ક્રીમ। હવે આ બીજું લોકેશન છે જ્યાં તમને જૈન ફૂડ પણ અવેલેબલ છે મોમોઝની અંદર, અને બધું તમને અહીંયા મળી શકે। હવે ઉનાળો ચાલતો હોય અને ડીશ ગોલા વગર તો કેમ રહેવાય। આ બાજુ તમે જોશો તો પટેલ આઈસ ડીશ ગોલા। તો સમરમાં ઠંડા થવા માટે અહીંયા ડીશ ગોલા પણ અવેલેબલ છે। અલગ અલગ પ્રકારના ડીશ ગોલા પણ અહીંયા તમને મળશે। હવે આગળ જઈશું તો ફેન્સી ઢોસા। અહીંયા તમે જોશો ઢોસાની વેરાયટી આ પ્રમાણે ઓર્ડર પ્રમાણે ઢોસા બને। લોકેશન નેક્સ્ટ પાઉં ભાજી એન્ડ પુલાવ। હેડ ફ્લિપ નામ છે એવું, અને ક્રિસ્પી હેડ ફ્લિપની અંદર તમે જોશો હેડ ફ્લિપ્સમાં નાચોસ અને ફ્રેન્ચ ફ્રાઈઝની વેરાયટી તમને અહીંયા મળશે। ધ ફ્લેવર નેશન ની અંદર આપણને અલગ અલગ વેરાયટીઓ મળે છે। તો અલગ અલગ પ્રકારની પ્રાઇસ છે, ચિપ્કોલે પ્રાઇસ છે, તંદૂરી પ્રાઇસ છે, સ્પાઇસી ગાર્લિક પ્રાઇસ છે। આ પ્રમાણે એમની અલગ અલગ પ્રકારની પ્રાઇસ તૈયાર થતી હોય। ધ વેફલ સ્પોટની અંદર તમે અહીંયા અલગ અલગ પ્રકારની વેફલ્સ પ્રાપ્ત કરી શકો। આગળનું આપણું લોકેશન છે જય શ્રી શ્યામ દાલ બાટી અને ભેલ ચાટ। તો દાલ બાટીના રસિયા હો અને ભેલ ખાવી અને ચાટ ખાવી હોય તો આ લોકેશન એક કોર્નરમાં આ લોકેશન પણ છે। પંજાબી ચાપ એન્ડ ચાઇનીઝ અલગ અલગ પ્રકારની ચાપના શોખીન હોય ને તો આ લોકેશન અમારા માટે સુરતમાં બેસ્ટ લોકેશન છે। ચાપમાં માસ્ટર છે, પંજાબીમાં માસ્ટર છે અને ચાઇનીઝમાં માસ્ટર છે, એવું આ લોકેશન છે। અને બાજુમાં હું તમને પોસ્ટર બતાવું આ જે બી પંજાબી ચાપ અને ચાઇનીઝમાં, તો તમે આ બધી વસ્તુઓ માણી શકો। પંજાબી ચાપ, ચાઇનીઝ, સિઝલર। મિત્રો મોસ્ટલી એવું થતું હોય છે કે જ્યારે આપણે કોઈ પણ ફૂડ કોર્ટમાં જઈએ જમવા જઈએ તો પાર્કિંગ રોડ સાઈડે કરવું પડતું હોય અને તકલીફમાં મુકાતા હોઈએ, પણ અહીંયા પાર્કિંગની પણ તમે વ્યવસ્થા જો તમને બતાવું તો આ છે પાર્કિંગ। આ લોકોની ફૂડ કોર્ટનું મોટું પાર્કિંગ છે। ફોર વ્હીલ લઈને આવો, બાઇક લઈને આવો તો તમારે કોઈ ઝંઝટ નહીં। મહાલક્ષ્મી પાઉંભાજી એન્ડ ચાઇનીઝ, આ લોકો પણ ઝોમેટોમાં, સ્વિગીમાં ઓર્ડર પણ લે છે। મહાલક્ષ્મી પાઉંભાજી એન્ડ ચાઇનીઝ, આ પ્રમાણે ઓર્ડર પ્રમાણે જતી હોય। તો અહીંયા તમને બર્ગર અને પિઝા અને સેન્ડવિચ પણ મળી શકે। એટલે એના રસિયા હોવ તો પણ તમે આ લોકેશનને માણી શકો। સાઉથ તડકા છે જેની આપણે રીલ બનાવેલી છે, ડીપમાં રીલ બનાવી છે એ પણ જોજો। અને અત્યારે અહીંયા ટ્રાફિક છે પણ તમે જુઓ જે ઢોસાની અંદર બેને મસાલા ઢોસા આ લોકોના ફેમસ છે।
હવે આ લોકેશન છે મિત્રો મેક્સિકન નું, ટાકોસ્ટા કરીને લોકેશન છે જ્યાં તમને મેક્સિકન મળે. અને કોકોના શોખીન હોવ તો A1 કોલ્ડ કોકો અને જ્યુસ. અને લાસ્ટ વન બટ નોટ લીસ્ટ એવું લોકેશન તમારું જે સુરતમાં ખરેખર આના સિવાય લોકોને ચાલે નહીં, અને એ છે હનુમંતે ભજીયા પોઈન્ટ, મીન્સ કે ભજીયા. ઓકે, આ પણ એક ભજીયાનું લોકેશન છે. અલગ અલગ પ્રકારના કુંભણિયા, લાઈવ ખમણ, રતાળુ પૂરી, બટાકા પૂરી, લીંબુ ગોટા બધું તમને અહીંયા મળી જશે. તો મિત્રો હરીશભાઈ મારી સાથે હતા અને હવે તમને લોકેશન અને એડ્રેસ ને બધું મળશે. બોલો હરીશભાઈ. આપણે સુરત ગૌરવ પંથ બાગબાન સર્કલ લા મેલા ફૂડ કોર્ટ, ત્યાં અમારું ફૂડ 400+ આઈટમ અહીંયા અવેલેબલ છે. તો મિત્રો તમને આ લામેલા ફૂડ કોર્ટને વિઝિટ કરાવી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મળશું આવા બીજા કોઈ બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.